સલાહ તો છે ને મારે ને તમારે જીવનમાં કોઈને કોઈની લેવી જ પડે. અહીંયા બેઠેલો કોઈ વ્યક્તિ એવો દાવો ન કરી શકે કે આપણે જીવનમાં કોઈની સલાહ લેવાની જરૂર નથી. હો, આપણને બુદ્ધિ ઘણી આપી છે ભગવાને, અને બુદ્ધિ એક એવી મજાની વસ્તુ છે. હા, દુનિયામાં એક જ એવી વસ્તુ છે કે મારી પાસે ઓછી છે ને એવું કોઈ માને નહીં. દુનિયામાં બીજામાં બધી વસ્તુ, જમીન 100 વીઘાનો ધણી હોય તો એમ કે 100 જ વીઘા છે. 100 વીઘાનો ધણી હોય, માલિક હોય જમીન, તો એમ કે 100 જ વીઘા છે, હજી થોડીક વાત. 2 બંગલા હોય ને એને તમે પૂછો ને તો એને એમ થાય કે હજી 4 હોવા જોઈએ. 2 ગાડી હોય ને એને એમ થાય 4 હોય. 4 હોય પછી ઇનોવા હોય તો એને મર્સિડીઝના ભરકા જાગે. બધું એને ઓછું લાગે. દુનિયામાં બુદ્ધિ જ એક એવી વસ્તુ છે જે કોઈ એવું માને નહીં કે આપણી પાસે ઓછી છે. બધાને ઘણી જ લાગે. આપણી પાસે ઘણી છે, આપણી પાસે ઘણી છે. આ એક જ એવી વસ્તુ છે દુનિયામાં, કોઈ ન માને આપણી ઓછી. બધાને એમ થાય આપણી પાસે ઘણી છે. તો સલાહ તો મારે ને તમારે સ્વજનો લેવી જ પડે. અહીંયાથી કોઈ વ્યક્તિ એવો દાવો ન કરી શકે કે આપણે જીવનમાં કોઈ વાર ક્યારેય સલાહ લેવાની જરૂર જ નથી. સલાહ તો લેવી જ પડે, પણ એવા સમયે આપણે કોની સલાહ લઈએ છીએ એના ઉપર આખા આપણા જીવનનો નિર્ધાર રહેતો હોય છે. હા, કોક અવળો માણા ભટકાય, અવળી સલાહ આપે તો કરોડપતિને રોડપતિ થતા વાર નથી લાગતી, અને કોક સાચો માણસ સારી સલાહ આપે અને સાચો માણસ વ્યવસ્થિત રસ્તો બતાવે તો રોડપતિને કરોડપતિ થતાય વાર નથી લાગતી. હા, કોક સાચું માણસ જીવનમાં આવી જાય ને, જે સાચો માણસ આપણને સાચો રસ્તો બતાવી જાય ને, એ જીવનનું સૌથી મોટું ધન છે, સૌથી મોટું સદભાગ્ય છે. મથુરાના મહેલમાં માં દેવકીના 8મા બાળકને મારવાના કાવતરા ઘડાઈ ચૂક્યા છે. આ બાજુ યમુનાની પેલે પાર મથુરાના મહેલમાં જે બાળકને મારવાના કાવતરા ઘડાણા, એ જ બાળક ગોકુળની મધ્યમાં નંદ બાબાના આંગણે જ્યારે પધાર્યો છે, ત્યારે ગોકુળ ગામના સર્વ ગોપ ગોપીઓ પોતાનું બધું કામ છોડી અને નંદ બાબાના ઘરે લાલ પીળા રેશમી વસ્ત્રો ધારણ કરી, માખણ મિશ્રી અબીલ ગુલાલ લઈ અને નંદ બાબા અને માં યશોદાને વધામણા આપવા આવે છે. અને સૌના મુખમાં એક જ નાદ છે, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. 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 યશોદા કો લાલો ભયો જય યશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ બાબાના આંગણે નંદોત્સવ ઉજવાયો છે. ભાગવતજીના 10મ સ્કંદના 18 શ્લોકો નંદ મહોત્સવના છે. વ્યાસજી આ ભાગવત ગ્રંથના માધ્યમથી જે આનંદનો અનુભવ જીવને કરાવવા માગે છે, એ આનંદને શાબ્દિક રૂપે આ 18 શ્લોકોના નંદોત્સવમાં વ્યાસજી એને રજૂ કર્યો છે. આનંદને, એ આનંદના અનુભવને શબ્દ રૂપે પ્રગટ કર્યો છે. શ્રી સુખદેવજી ઉવાચ
नन्दस्त्वात्मज उत्पन्ने जाताह्लादो महामनः आहूय विप्राण वेदज्ञ स्नातशुचिरलङ्कृतः स्नातशुचिरलङ्कृतः नन्दस्त्वात्मज उत्पन्ने जाताह्लादो महामनः आहूय विप्रान वेदज्ञ स्नातशुचिरलङ्कृतः। સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવી રહ્યા છે કે હે રાજન, નંદ બાબાને ત્યાં આત્મજનું પ્રાગટ્ય થયું, આત્મજ જન્મ થયો. નંદસ્ત્વાત્મજ, નંદને ત્યાં આત્મજનું પ્રાગટ્ય થયું. આત્મજનો રૂઢિગત અર્થ સંસ્કૃતમાં થાય છે દીકરો, પુત્ર. સંસ્કૃતનો ટેકનિકલ ગ્રામર પ્રમાણે સંસ્કૃતમાં આત્મજ શબ્દનો અર્થ થાય છે પુત્ર. પણ જો અહીંયા બહુ ટેકનિકલ જવા જઈએ તો પ્રશ્ન ઊભી થાય, શંકા ઊભો થાય કે અહીંયા એમ કેમ કીધું નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને? સુખદેવજી મહારાજ તો એવા જ્ઞાની છે, ત્રિકાળદર્શી છે, એને તો ખબર છે આ નંદ યશોદાનો લાલો નથી, આ તો માં દેવકી ને પિતા વસુદેવ નંદન છે. આ નંદ યશોદાનો લાલો નથી, આ તો દેવકી નંદન છે, દેવકીનો દીકરો છે. અને અહીંયા એમ કેમ કીધું નંદસ્ત્વાત્મજ? આ તો વસુદેવના પુત્ર છે. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને. ચલો, નંદ બાબાને જાણ નથી, ગોકુળ ગામને જાણ નથી, પણ સુખદેવજી મહારાજને વ્યાસજી જે આ કથા લખી રહ્યા છે, ગાઈ રહ્યા છે, એને તો ખબર છે કે આ નંદ બાબાનો દીકરો નથી. તો પછી અહીંયા શાસ્ત્ર છે, ગ્રંથ છે, તો શાસ્ત્રકાર અહીંયા આવું ખોટું લખે શું કામ? શાસ્ત્રકાર આવું અસત્ય કેમ લખે? શાસ્ત્રકારે કોઈ અસત્ય ભાષણ નથી કર્યું. શાસ્ત્રકાર કહે છે નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને. આત્મજ શબ્દનો રૂઢિગત પ્રયોગ જો કરવા જઈએ તો એનો એક અર્થ થાય પુત્ર, પણ એનો જો તાત્વિક અર્થ કરવામાં આવે તો આત્મજ એટલે આત્મામાં જે પ્રગટે છે તે પરબ્રહ્મ પરમાત્મા. આત્મામાં જે પ્રગટે છે તે પરબ્રહ્મ પરમાત્મા. નંદ બાબાને ત્યાં પરમાત્મા આવ્યા છે. નંદ બાબાને ત્યાં પરબ્રહ્મ પરમાત્મા ચિદાનંદ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા આવ્યા છે. અને પરમાત્મા જ્યારે આવે ત્યારે એક જ અનુભવ થાય, જાતાહલાદો એટલે એક જ અનુભવ થાય, અને એ છે આનંદ. ભગવાનનું જ્યાં આગમન થાય, ભગવાન જ્યાં પધારે ત્યાં એક જ અનુભવ થાય, એ છે આનંદ. સુખ અને આનંદમાં ફરક છે. આપણે બધા સુખી થવા માટે મથીએ છીએ, પણ સુખી થવાની મથામણમાં આપણે આનંદની ક્ષણો ખોઈ બેસીએ છીએ. સુખ અને આનંદમાં ફરક છે. માણસ જ્યારે જ્યારે સુખી થાય ને ત્યારે આપણે જોયું છે ઘણી વખત માણા બહુ સુખી થઈ જાય ને ત્યારે સાંકડા મનવાળો થઈ જાય. ઘણી વાર આપણે જોયું છે બહુ સુખી માણા હોય ને એનું મન સાંકડું થઈ જાય. અને આમે સિદ્ધાંત છે મનોવિજ્ઞાનનો, જેમ જેમ લાભ વધે ને, સાંભળજો બરાબર, જેમ જેમ લાભ વધે ને એમ એમ લોભ વધે.
માણસ ઓછું કમાતો હોય ને ત્યારે જલસેથી જીવતો હોય. અનુભવ હશે ઘણાયનો. ઓછું કમાય ને ત્યારે હજી વાપરશે. જેમ જેમ માણસ વધારે કમાતો જાય ને એનો લોભ હંગરવાનું વધતું જાય. દબાવીને રાખ દો, આ દબાવીને રાખ દો. જેમ જેમ માણસ વિકાસ પામતો જાય ને આગળ વધતો જાય ને એમ લોભી થતો જાય. આ સમાજનો બધાએ તમે અનુભવ થયો હશે. જેની પાસે ઓછી સગવડ હોય ને મોટા દિલનો હોય. સગવડ જેમ જેમ વધતી જાય ને, હા, મોટા દિલનું હોવું ને એને આર્થિક સ્થિતિ સાથે કોઈ સંબંધ નથી. મોટા મનવાળું થવું એને પોતાની આર્થિક સ્થિતિ સાથે કોઈ સંબંધ નથી. જેનું મન મોટું હોય ને એના નાનકડા ઝૂંપડામાં તમે જાઓ ને તો આપણને એનો મહેલ કરતા વધારે આનંદ આવે. અને કોકનો 5 કરોડનો બંગલો હોય સુરતમાં, સમજી લ્યો, સરસ મજાના પોશ એરિયામાં 5 કરોડનો બંગલો હોય અને તમારો જૂનો મિત્ર હોય ને પછી બહુ સમયથી સંપર્કે ન થયો હોય. આપણે ગામડે રહી ગયા ને એ માણસ સુરત વયો ગયો, બહુ આગળ મોટો માણસ થઈ ગયો, ભેળા ભયણા ભેળા હતા, પહેલાં એક જેવું હતું બધું સ્થિતિ, પણ આગળ નીકળી ગયો માણા. અને આપણને એમ થાય ઓહો ઘણા આપણે સુરત કોક કામથી જવાનું થયું, આપણો જૂનો ભાઈબંધ છે સુરતમાં મોટો માણસ રહી ગયો, એનો 5 કરોડનો બંગલો ક્યાંકથી એડ્રેસ મળે ગામમાંથી, અને 5 કરોડના બંગલાની બારે તમે એના ગેટની વાંહે આમ ડોરવેલ વગાડો ટંગ, અને એ દરવાજો ખોલે અને એ તમને આમ કહટાયેલા મોઢાથી કે તમે આવ્યા. એવા હટાયેલા મોઢાથી બાયણું ખોલે ને આપણને એનો 5 કરોડનો બંગલો ઝેર જેવો લાગે. તને મુબારક, અમે અહીંયાથી હાયલા. હા, એનો 5 કરોડનો બંગલો આપણને ઝેર જેવો લાગે. પણ કોઈ ગરીબના ઝૂંપડામાં હાયલા જાય, જેની પાસે બહુ સાધારણ સ્થિતિ નથી, જેની પાસે હારા બેસવાના સોફા નથી, જેના ઘરમાં એસી તો હું પંખોય માંડબટ ટૂટુક ઢચુક ઢચુક બગડેલો પંખો ફરે છે, પણ તમે એને જાઓ અને આમ વહાલથી હઈને આમ દોડતો આવે, અય મારા વાલા તું આવ્યો, આવ ભલા માણા એમ કરીને આમ દોડતો આવે ને આપણને એનો ઝૂંપડું મહેલથી મોટું લાગે.